નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સામે ડ્રીમલેન્ડ પ્લાઝાનું એક ગેલેરીનો સ્લેબ ધરાશયી થયું હોય તેવું સામે આવ્યું છે। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી કેટલીક શોપિંગ સેન્ટર અને મકાનો જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે। નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોના માલિકોની ઇમારતો ઉતારી લેવા માટે ઘણી વખત નોટિસો પણ પાઠવવામાં આવી છે। તેમ છતાં પણ માલિકો દ્વારા ઇમારતોનું સમારકામ અથવા તો ઉતારી લેવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી નથી, જેના કારણે અવારનવાર ઇમારતો ધરાશયી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। અને ફરી એક વખત નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાની ગેલેરીનો એક સ્લેબ ધરાશયી થયું હોય તેવું સામે આવ્યું છે। અને આ પહેલા પણ વાત કરીએ તો ગેલેરીનો સ્લેબ ધરાશયીની ઘટનામાં સદનસીબે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયરની જે ટીમ છે ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી। શોપિંગ સેન્ટરનો ગેલેરીનો ભાગ અત્યારે પડેલ છે। સદનસીબે તેમાં કોઈને વાગેલ નથી, જાનહાનિ થયેલ નથી। અગાઉ પણ આ શોપિંગ સેન્ટરની નગરપાલિકાએ નોટિસો આપેલી છે, પરંતુ બિલ્ડર દ્વારા ઉતારવામાં આવેલ નથી। અત્યારે નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનો બંધ કરાવડાવેલ છે, બેરિકેટિંગ કરાવડાવેલ છે। એ સિવાય બિલ્ડરને પણ બોલાવેલ છે અને એને સૂચના આપી તાત્કાલિક ઉતારવામાં આવશે। જો બિલ્ડર દ્વારા નહીં ઉતારવામાં આવે જર્જરિત ભાગ તો નગરપાલિકા ઉતારી દેશે।